વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ વાયકે વ્લોગ્સ. જય શ્રી મહાકાલ. હું છું તમારો યુવરાજ મોડા. આજનું કન્ટેન્ટ છે ભાઈ આપણું સિવિલ હોસ્પિટલમાં જે બ્લડ સેવા, ટિફિન સેવા, એ જે હોસ્પિટલમાં બધી સેવા પૂરી પાડે છે અમારા મિત્ર પરમ મિત્ર દિનેશભાઈ ધાતર. તો એનું કેવું એવું હતું કે માનવ સેવા ટ્રસ્ટ અમરેલી જિલ્લાની બહાર બી ઘણી જગ્યાએ કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ હોસ્પિટલમાં, કોઈ પણ ગામમાં સેવા પૂરી પાડતું હોય. એનું મંતવ્ય એવું છે કે અમારા થ્રુ કે તમારા થ્રુ યુવરાજભાઈ બંનેના થ્રુથી જે કાંઈ ગામને મદદરૂપ થઈ શકતા હોય, ફૂલ નહીં તો ફૂલની પાકડી, રૂપિયો 2 રૂપિયા ન દઈ શકતા હોય, પણ આવું બ્લડ સેવા છે, ટિફિન સેવા છે, જે પૂરી પાડતા હોય આપણે, તો એ દુનિયા સુધી સંદેશ પહોંચે અને આગળ મદદરૂપ થઈ શકીએ આપણે. તે માટે આપણે એ હેતુસર આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ભાઈઓ. વિડીયો ગમે તો આગળ શેર કરજો. જય માતાજી મિત્રો, હું છું દિનેશ જાદલ, માનવ સેવા ટ્રસ્ટ અમરેલી. મિત્રો, જણાવતા આનંદ થાય છે કે અમે લોકો અમરેલી શહેરમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાવી રહ્યા છીએ. અમરેલી શહેર, જુનાગઢ શહેર, જેતપુર શહેર, ઉના શહેર, તમામ શહેરમાં અમે લોકો ટિફિન સેવા, એમ્બ્યુલન્સ સેવા તથા સાથે સાથે લોકોને બ્લડ સેવા પણ પૂરી પાડી રહ્યા છીએ, અને તે પણ વિનામૂલ્યે, કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર. અત્યારે તો મિત્રો જમવાનું તો ગમે ત્યાં મળી જાય છે, પરંતુ બ્લડ પૈસા દીધે પણ નથી મળતું. તે હોસ્પિટલમાં જે લોકો આવતા હશે તે લોકોને ખબર હશે, બાકી તો કોઈને નહીં ખબર હોય. એટલે તે લોકોને વધારે ખબર હોય છે. હોસ્પિટલમાં જે લોકો હશે તેને તો વધારે ખબર હશે, કેમ કે એવા લોકો આવતા હોય છે, એટલે મને અનુભવ પણ છે એવા લોકોનો, કેટલા લોકો હેરાન થાય છે. એ માટે અત્યારે હું સંસ્થામાં છું, માનવ સેવા ટ્રસ્ટમાં, અને માનવ સેવા ટ્રસ્ટમાં અમે લોકો બ્લડ સેવા ખૂબ સારી રીતે અને નિસ્વાર્થ ભાવે અમારા પ્રમુખ શ્રી, માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભાવનાબેન ચુડાસમાના સહયોગથી અને અમારા સંચાલક શ્રી અનિલભાઈ પરમારના સહયોગથી અમે ચલાવી રહ્યા છીએ. તો અમને બધા લોકો સહયોગ આપે એવી ખૂબ ખૂબ જય શ્રી મહાકાલ. વાગી ગયા છે રાતના 12 અને હોસ્પિટલથી આવી ગયા છીએ. દિનેશભાઈની મુલાકાત બી લઈ લીધી છે અને કન્ટેન્ટમાં જણાવી બી દીધું છે કે શું સેવા છે, શું સેવા દઈએ છીએ, ક્યાં ગામમાં દઈએ છીએ. આજનો કન્ટેન્ટ હતો બ્લડ સેવા અને ફ્રી ઓફ ચાર્જમાં ટિફિન સેવા. વિડીયો ગમ્યો હોય ગાઈસ, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી મહાકાલ.